વડોદરાના રેલવે સ્ટેશન પાછળ સમ્રાટ હોટલ પાસે મોડી રાત્રે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક વ્યક્તિ પર છડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે હુમલા બાદ કેટલાક શખ્સો તલવાર જેવા હથિયારો સાથે ખાનગા મોહલ્લા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજમાં કેટલાક શખ્સો દેખાઈ રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને હકીકતો બહાર લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.